વેજીટેબલ્સ અને પાલકની ભાજી તથા પનીરવાળો પુલાવ બનાવવા માટે 2 ટીસ્પૂન ઘી લઈને એમાં 3 થી 4 મરી, 3 લવિંગ, 1 તમાલપત્ર ઉમેરીને એક મોટો કાંદો બારીક ચોપ કરીને ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, ત્યારબાદ 1 ગાજર, હાફ કપ ફ્રોઝન વટાણા ઉમેરીને લીલા મરચાંની પેસ્ટ તથા 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને 1/4 કપ બાસમતી ચોખા છે એ એડ કરીએ અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને 2 મિનિટ સાંતળી લીધા બાદ ચોખાથી ડબલ એટલે કે 1/2 કપ ગરમ પાણી ઉમેરીને સારી રીતે ઉકળો આવે એટલે ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને મોટાભાગનું પાણી એબ્ઝોર્બ થઈ જાય એટલે 250 ગ્રામ પનીર અને 1 કપ બારીક ચોપ કરેલી પાલકની ભાજી ઉમેરીને ઢાંકણ ઢાંકીને સ્લો આંચ પર થવા દીધું છે. છૂટો દાણેદાર પુલાવ રેડી છે કે જે ઓછામાં ઓછા મસાલા વાપરીને બનાવ્યો છે અને તમે રાયતા સાથે સર્વ કરી શકો છો.